ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ટીમની કાર્યવાહી સુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ટીમે 7 આરોપીની ધરપકડ કરી છે. તો આરોપીઓએ છેતરપિંડી કરવા શહેરમાં 2 સ્થળ પર ઓફિસ ઊભી કરી હતી. નાણાં ટ્રાન્સફર કરવા 3 પેઢીઓ પણ બનાવી હતી. આરોપીઓએ 3 પેઢીઓના નામે 18 બોગસ ખાતા ખોલાવ્યા હતા અને 21 રાજ્યમાં આરોપીઓએ 146 ગુના આચરી 116 કરોડની છેતરપિંડી આચરી હતી. પકડાયેલા તમામ આરોપી સુરત શહેરના રહેવાસી છે અને 7 આરોપીઓમાં એક આરોપી હત્યાના ગુનામાં પણ સંડોવાયેલો હતો. જામીન પર છૂટ્યા બાદ ઓનલાઈન છેતરપિંડીના રેકેટમાં આરોપી સામેલ થયો હતો. ઓપરેશન મ્યુલ હન્ટના અન્ય એક કેસમાં સુરત ખાતેથી પીઆઈ દેવમુરારી અને એમની ટેકનિકલ ટીમ અને સુરત ઝોનની સમગ્ર ટીમના કામગીરીથી 7 લોકોની એક ગેંગ પકડાયેલ છે. આ ગેંગના મુખ્ય જે 3 માણસો છે, ગૌતમ, મયુર અને અક્ષય, આ લોકો એક ઓફિસ ઊભી કરી હતી સુરતમાં 2 જગ્યાએ, મોટા વરાછા અને જહાંગીરપુરામાં. અને આ ઓફિસ ઉપરાંત આ લોકોએ 3 જેટલી પેઢીઓ ઊભી કરી હતી ખોટી, પોકર ચેટેક્સ, જેનરામ અને 3-4 ટેકનોલોજી. આના માધ્યમથી અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓ ને આચરતા હતા.